यथार्थ अनुभव चार प्रकारનો છે, प्रत्यक्ष, अनुमिति, उपमिति અને શબ્દ। અને તેના કરણ પણ ચાર પ્રકારના છે, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ। अनुमिति रूपे रहेला यथार्थ अनुभवનું કરણ अनुमान છે અને उपमिति रूपे रहेला अनुमानનું કરણ उपमान છે। અને પ્રમાને ઉત્પન્ન કરનારું કરણ તે પ્રમાણ કહેવાય અને પ્રમાનો જે વિષય બને તે કોણ કહેવાય? પ્રમેય કહેવાય। અને પ્રમાણ દ્વારા પ્રમેયની વસ્તુની પ્રમાને પ્રાપ્ત કરનારો જે મનુષ્ય છે તે કોણ કહેવાય છે? પ્રમાતા કહેવાય છે। દાખલા તરીકે દેવદત્ત આંખ દ્વારા ટેબલનો પ્રત્યક્ષ અનુભવ કરે તો આ વાક્યના સંદર્ભમાં આ ટેબલ છે એવું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે અથવા તો અનુભવ પ્રમા કહેવાય। આંખ અને ટેબલનો પ્રત્યક્ષ સન્નિકટ સંબંધ તે પ્રત્યક્ષ પ્રમા ઉત્પન્ન કરનારું કરણ છે, એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ છે। આ પ્રમાણ એ કોણ કહેવાય? કરણ કહેવાય। આટલા કરણો છે। કરણ એટલે સાધન। એ સાધન દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે। ટેબલના જ્ઞાનનો વિષય તે પ્રમેય છે અને ટેબલના જ્ઞાનને પ્રાપ્ત કરનારો કોણ છે? એ દેવદત્ત પ્રમાતા છે। આ રીતે આપણે આ સમજૂતી આ કોષ્ટક બનાવ્યું છે એમાં તમને સમજાશે। આ પ્રમાણે વૈશેષિક દર્શનને અનુસરીને પ્રમાણો સ્વીકારાયા। બરાબર છે। હવે કરણ કીધું તો કરણનું આપશે લક્ષણ। હવે કરણ કોને કહેવાય? તો કે અસાધારણમ કારણમ કરણમ। શું કહ્યું છે? અસાધારણ કારણ છે એને જ કરણ કહેવાયું છે। અસાધારણ કરણ કોણ છે? કાર્યના વ્યાપારવાળા અસાધારણ કારણને કરણ કહેવાય। यथार्थ अनुभवનું જે કારણ હોય તેને પ્રમાણ કહે છે। હવે પ્રશ્ન થાય કે કરણ એટલે શું? તો તેનું લક્ષણ આપેલું છે કે ત્રિવિધ કારણ મધ્ય યદ અસાધારણમ કારણમ તદેવ કરણમ। ત્રણ કારણો ગણાવેલા છે, ત્રણ પાછળથી આવશે, જો આ નીચે લખેલા છે ને, સમવાયી, અસમવાયી અને નિમિત્ત। તો એ ત્રણ કારણોમાં જે અસાધારણ કારણ હોય તેને કરણ કહેવાય। ઘટ રૂપી કાર્યમાં ઘટ બને છે તેમાં શેની શેની જરૂર પડે છે તેની ચર્ચા આપણે કાળ, દિશા, ઈશ્વર આ બધા કારણોને સાધારણ કારણો કહ્યા છે। કાળ, દિશા, ભગવાન આ બધા હોય તો જ ઘટ બની શકે, પણ આ બધા કારણો કેવા છે? સાધારણ કારણો। તેથી તે બધા પણ ઘટના કારણો ગણી શકાય, પરંતુ આ ઘટને વિશેષ કાર્ય તરીકે લેતા તેને ઉત્પન્ન કરી શકે તેવા સાધારણ કારણો ત્રણ છે। કયા? સમવાયી, અસમવાયી અને નિમિત્ત। જે બે વિભાગોને જોડતા ઘટ ઉત્પન્ન થાય છે તે બે કપાલો ઘટનું સમવાયી કારણ છે તથા બે કપાલોનો સંયોગ, બંને વચ્ચે જે સંયોગ છે ને એ પણ કારણ છે। બે કપાલા જુદા જુદા પડ્યા હોય તો કે ઘડો બને નહીં, તો સંયોગ થયો એ શું છે? એ અસમવાયી કારણ છે। તેમજ કુંભાર, ચક્ર, ચક્ર ફેરવવાનો દંડ વગેરે ઘટના નિમિત્ત કારણો છે। આ ત્રણેય કારણોમાં જે અસાધારણ હોય તેને કરણ કહેવાય, જેના વગર કાર્ય સંભવી જ ના શકે। તો કુંભાર, ચક્ર, દંડ આ બધા નિમિત્ત કારણોમાં પણ ચક્ર ફેરવવાનો જે દંડ છે એ ઘટનું કારણ હશે। તમે હાથથી ઘટ પેલો ચક્ર ફેરવો ને તો બહુ ફાસ્ટ ના ફરે, અને ફાસ્ટ ના ફરે તો એ આકાર એમાં ન આવે, એટલે ચક્ર ફેરવવાનો દંડ છે એ અસાધારણ કારણ છે અને એ જ કરણ બને છે। ન્યાયબોધિની ટીકામાં આથી જ કહ્યું છે કે વ્યાપારવત અસાધારણમ કારણમ કરણમ। પ્રત્યેક કરણ કારણ તો હોય છે જ, પરંતુ પ્રત્યેક કારણ કરણ નથી હોતું। અસાધારણ કારણને વિદ્વાનો બીજી રીતે પણ સમજાવે છે કે જેના વિલંબથી અથવા તો જે હાજર ન હોય ત્યાં સુધી કાર્યની ઉત્પત્તિ થઈ જ ન શકે તેને અસાધારણ કારણ કહેવાય। જેમ કે કાપનાર વ્યક્તિ હોય, વૃક્ષ કાપનાર હોય, વૃક્ષની ડાળે હોય છતાં અને પેલી કુહાડી પણ પડી હોય, પણ ઊંચેથી નીચે થવા રૂપ ક્રિયાવાન કુહાડી ન હોય ત્યાં સુધી વૃક્ષ શાખાનો વિભાગ થતો નથી। આથી વ્યાપારયુક્ત કુહાડી એ કરણ છે। આ સંદર્ભમાં વૈયાકરણોએ આપેલી વ્યાખ્યા
પણ નોંધવા જેવી છે. યદ વ્યાપારાદ અનંતરમ ફલ સિદ્ધિ તદ કરણત્વમ. અર્થાત એક બીજું ઉદાહરણ આપ્યું છે જે કારક પ્રકરણમાં આપણે સેમેસ્ટર 6 માં ભણીશું. દાખલા તરીકે રાવણ મરે છે કેમનું? તો રાવણની હનન ક્રિયામાં રામ, ધનુષ, બાણ, રાવણ આ બધાની હાજરી હોવા છતાં જો કેવી રીતે થાય છે કામો. જો રામની ક્રિયાથી શું થાય છે? ધનુષ્ય ખેંચાય છે, રાવણ મરતો નથી. બીજો નંબર, ધનુષની ક્રિયાથી બાણ ખેંચાય છે, રાવણ મરતો નથી. રાવણ હોવાથી રાવણની હનન ક્રિયા થાય છે પણ રાવણ મરતો નથી. હવે ધનુષ્યની ક્રિયા પછી બાણ જેવું છૂટે છે અને બાણ કોને અડે છે? રાવણને સ્પર્શ કરે છે ત્યારે હનન ક્રિયા થાય છે. એટલે શું કહ્યું? યદ વ્યાપારાદ અનંતરમ, જેની ક્રિયા પછી તરત જ ફલ સિદ્ધિ થાય એને કરણ કહેવાય. તો બાણની ક્રિયાથી ફલ સિદ્ધિ થઈ એટલે બાણને શું કહેવાશે? કરણ કહેવાશે. બરાબર છે જયદીપ? સમજાયું? સર બરાબર છે. તો ધનુષ, બાણ, રામ, રાવણ આ બધાની જરૂર હોય છે. બધા કારણો તો છે પરંતુ એમાં સૌથી અગત્ય, તમે દાખલા તરીકે પરીક્ષા આપવા જાઓ તો પરીક્ષામાં અસાધારણ કારણ કોણ કહેવાય? નંદની બોલ દો. નંદની છે કે નહીં? હા સર છું. હા બોલો. પરીક્ષા તમે આપવા જાઓ ત્યારે અસાધારણ કારણ કોણ કહેવાય? ખબર નહીં. બોલો ખબર નહીં. ચલો પરીક્ષામાં કારણ, તમે પરીક્ષા પેપર આપ્યો છો તેમાં કયા કયા કારણો જવાબદાર છે ભાઈ? મિતુલ, જેની જરૂરત પડે. પહેલું તો સર પરીક્ષામાં બેસવા ત્યાં જવું. પહેલા તો કોણ જોશે? પહેલા તો મિતુલ જોશે. હા, બરાબર છે. હું જોઈશ, પછી હું ત્યાં વર્ગ જવું જોશે, જોઈએ. વર્ગ જોશે. બરાબર છે. વર્ગ, પછી વર્ગખંડ. પછી જોવું છે પેપર હા, જોશે, પેપર જોઈશે, સપ્લિમેન્ટરી જોઈશે, સપ્લિમેન્ટ. પછી પેન પરીક્ષા જોઈશે, પછી શું જોયું? પેન. પેન. પેન એ અસાધારણ કારણ છે. પેન નહીં હોય અને બધું જ હશે તો પણ પરીક્ષા અપાશે નહીં. એટલે ખાલી પેન નહીં, પણ પેન પડેલી હોય તો નહીં, પણ ક્રિયાવાન પેન છે એ શું છે? અસાધારણ કારણ છે. અને એક અસાધારણ કારણને કારણે પરીક્ષા રૂપી કાર્ય સંભવશે. બરાબર. બીજા બધા કારણો જરૂરી તો છે. મિતુલની પણ જરૂર છે, કોલેજની પણ જરૂર છે, વર્ગની પણ જરૂર છે, પેપરની પણ જરૂર છે, આન્સર બુકની પણ જરૂર છે. પણ કોની ક્રિયા પછી ફલ સિદ્ધિ થશે એને અસાધારણ કારણ કહેવાય. નિમિત્ત કારણમાં પણ હોઈ શકે, અસમવાયમાં પણ હોઈ શકે, બે સમવાયમાં પણ હોઈ શકે, પણ એ શું હોવું જોઈએ? અસાધારણ કેવું જોઈએ. એના વગર ચાલે જ નહીં. એને અસાધારણ કારણ કહેલું છે. બરાબર છે. આ સંદર્ભમાં ફલસ અયોગ ફલાયોગ અવચ્છિન્ન વ્યવચ્છિન્ન કરણમ આવી વ્યાખ્યા બહાર પાડી છે. આ વ્યાખ્યા સાચી એટલા માટે પડે છે કે ફલ અયોગ એટલે ફળની ઉત્પત્તિ ન થવી, જેની હાજરીમાં આવી પરિસ્થિતિ સંભવી જ ન શકે તે કરણ કહેવાય. અર્થાત વ્યાપાર વાળું કરણ હાજર હોય ત્યારે કાર્ય ઉત્પન્ન થાય છે. ઓકે. હવે અસાધારણ કારણ આવે પહેલા. હવે કારણની વ્યાખ્યા સમજવી પડશે કે કારણ એટલે કોણ? તો કે છે કાર્ય નિયત પૂર્વ વૃત્તિ કારણમ. કાર્યની, જે પદાર્થની એટલે કે કાર્યની પહેલા જે ચોક્કસપણે નિયમથી હાજર હોય તે પદાર્થને કાર્યનું કારણ કહેવાય. દાખલા તરીકે ઘટરૂપી કાર્યથી દંડ એ એક રીતે પહેલા અસ્તિત્વમાં આવતો પદાર્થ છે. દંડ પહેલા હોવો જ જોઈએ. દંડનો જન્મ પહેલા થયેલો હોવો જોઈએ તો જ ઘટ જન્મે. બરાબર છે. લક્ષણમાં નિયત પદ ન હોય તો શું થાય? કાર્યની પહેલા અસ્તિત્વમાં રહે તે કારણે તો કીધું હોય. નિયત શબ્દ વાપરે તો, નિયત શબ્દ બહુ જરૂરી છે. ખાલી કાર્યની પહેલા રહેનારો એવો નહીં. તો ઘટરૂપી કાર્યની પહેલા માટી લાવનાર પશુ પણ છે. તો શું ગધેડો હોય તો એના આધારે ઘટ બની જાય? કારણ કે ઘટની પહેલા તો છે જ. પણ ના, નિયમ પ્રમાણે એટલે નિયત ચોક્કસ એને સિદ્ધ કરનારા કારણરૂપી
વસ્તુ જે હાજર હોય એને કારણ કહેવાય છે. તેથી તેને પણ કારણ ગણવું પડે, જે યોગ્ય નથી. આથી લક્ષણમાં કયો શબ્દ મૂક્યો? નિયત પદ મૂકેલો છે. એટલે કે જે કારણ વગર ઘટરૂપી કાર્ય સંભવી જ ન શકે તેને કારણ કહેવાય. માટી લાવવાનું કાર્ય તો પશુ સિવાય બીજું કોઈ પણ સાધન કરી શકે છે. જ્યાં જ્યાં ઘટની ઉત્પત્તિ હોય ત્યાં ત્યાં દંડ અનિવાર્યપણે હોય જ. આ વ્યાપ્તિમાં દંડ વ્યાપક છે અને ઘટની ઉત્પત્તિ વ્યાપ્ય છે. હવે કારણ વ્યાખ્યા શું આપી કે કાર્યની પહેલા રહેનારું. હવે કે કાર્ય કોણ? કાર્ય કોને કહેવાય? તો કે છે કાર્યમ પ્રાગ અભાવ પ્રતિયોગી. આ વ્યાખ્યા બહુ વ્યાજબી નથી આપી, પણ આપણે જે આપી છે એને વાંચી લઈએ. પ્રાગ અભાવ એટલે કે કાર્યની ઉત્પત્તિ પહેલાના અભાવનું જે પ્રતિયોગી છે તેને કાર્ય કહેવાય. આપણા જન્મ પહેલા શું હતું? આપણો પ્રાગ અભાવ હતો, એનો વિરોધી, આપણા અભાવનો વિરોધી એટલે કે હું પોતે, એ કાર્ય છે. એટલે ઊંધું જ કહી દીધું. કોઈ વ્યાખ્યા આપી નથી. ઉત્પન્ન થનારી દરેક વસ્તુનો પ્રાગ અભાવ હોય છે. પ્રાગ અભાવ એટલે પહેલાનો અભાવ. ઉત્પન્ન થનારો કોઈ પણ ઘટ ઉત્પન્ન થશે એની આપણને પ્રતીતિ થાય છે. આવી પ્રતીતિનો જે વિષય બને તેને ઘટનો પ્રાગ અભાવ કહેવાય. આ પ્રાગ અભાવ કાર્યની ઉત્પત્તિ પહેલા અનંતકાળ સુધી રહેલો હોય છે, પરંતુ જેવું કાર્ય ઉત્પન્ન થાય તરત કાર્યનો પ્રાગ અભાવ નાશ પામે છે. નિત્ય પદાર્થોનો પ્રાગ અભાવ હોતો નથી, કારણ કે તેમની ક્યારેય ઉત્પત્તિ થઈ નથી હોતી. જે ઉત્પન્ન થાય છે, કાર્યરૂપ બને છે, તેનો જ પ્રાગ અભાવ હોય છે. આમ પ્રાગ અભાવનો વિરોધી બને તે કાર્ય કહેવાય. આ વ્યાખ્યાને સમજવા માટે આપણે પ્રાગ અભાવને સમજીએ છીએ, પરંતુ પ્રાગ અભાવ એ અભાવ હોવાથી તેને સમજવા માટે તેના પ્રતિયોગી એટલે કે ભાવને સમજવું પડે. કાર્યનું જ્ઞાન અપેક્ષિત છે. કાર્ય સમજ્યા પછી તેનો અભાવ સમજી શકાય. ઘટના અભાવનો પ્રતિયોગી જેમ ઘટ છે, તેમ કાર્યના પ્રાગ અભાવનો પ્રતિયોગી કાર્ય છે. આવા લક્ષણમાં મુશ્કેલી ઊભી થાય છે. અહીં આપણને ન્યાય વૈશેષિકના કાર્યકારણના સિદ્ધાંતનો પરિચય થયો છે. કાર્ય ઉત્પત્તિ પહેલા તેના કારણમાં અસત હોય છે, એટલે કે કાર્યનો પ્રાગ અભાવ હોય છે. એટલે કે કાર્ય ઉત્પન્ન થતા પહેલા માટીમાં હોતો નથી. કાર્ય ઉત્પત્તિ પહેલા કારણમાં હોતું નથી, તેને અસત કાર્યવાદ કહે છે. સાંખ્ય પ્રમાણે ઘટ અવ્યક્ત રૂપે પહેલેથી જ માટીમાં હોય છે, સત હોય છે. આ વાતને સત્કાર્યવાદ કહેવાય છે. વેદાંતિઓ પ્રમાણે ઘટ એ માટીનો વિવર્ત આભાસ છે. ખરેખર ઘટ એ માટી જ છે. તેના પર ઘટ એવા નામનો અને અમુક પ્રકારનો આકારનો આરોપ કરીને આપણે માટીને ઘટ કહીએ છીએ. કાર્યને કારણનો વિવર્ત માનનારા આ મતને વિવર્તવાદ કહેલો છે. એટલે અલગ અલગ દર્શન શાસ્ત્રોમાં આ જ વસ્તુને અલગ અલગ રીતે અલગ અલગ શબ્દોમાં મૂકેલું છે. હવે કારણો કયા? પેલું કરણ હતું. હવે કારણ કેટલા છે? તો કારણ 3 પ્રકારના છે. કારણમ ત્રિવિધમ: સમવાયી, અસમવાયી અને નિમિત્ત. યત સમવેતમ કાર્યમ ઉત્પદ્યતે તત સમવાયી કારણમ. યથા, જો સમવાય 3 પ્રકારના કારણો આપ્યા છે. એમાં સમવાય સંબંધથી જે જોડાયેલું હોય અને તેના કાર્ય દ્વારા કાર્ય ઉત્પન્ન થાય તેને સમવાયી કારણ કહે છે. દાખલા તરીકે તંતુઓ પટનું સમવાયી કારણ છે, અને પટ એ પોતાનામાં રહેલા રૂપ વગેરેનું સમવાયી કારણ છે. આ સમવાયી કારણ હંમેશા દ્રવ્યમાં જ રહે છે. તંતુ એ પટના અવયવો છે, અને અવયવ અને અવયવી વચ્ચે સમવાય સંબંધ હોય છે. અવયવી પોતાના અવયવોમાં સમવાય સંબંધથી રહે છે. આથી કોઈ પણ અવયવીનું સમવાયી કારણ તેના અવયવો જ હોય છે. મારા અંગોથી હું જુદો નથી, કે મારા અંગો મારામાં સમવાયી કારણથી રહે છે. ઓકે. વળી ગુણ અને ક્રિયા એ બંને પોતાના આધારભૂત દ્રવ્યો વગર રહી શકતા નથી. આથી તેમના આધાર બનતા દ્રવ્યો ગુણ અને ક્રિયાના સમવાયી કારણ બને. જેમ કે પટનું રૂપ એટલે કે રંગ તે ગુણ છે, તેના આધાર સ્વરૂપ પટમાં રહે છે. તેથી પટ એ રૂપનું સમવાયી કારણ છે. ચક્રમાં રહેલી ક્રિયા કે કર્મ એ કર્મનું સમવાયી કારણ છે, અને એ ક્રિયાનું આધારભૂત દ્રવ્ય ચક્ર છે.
ટૂંકમાં કાર્યરૂપ પદાર્થો 3 પ્રકારના હોય છે. અવયવી રૂપે રહેલા પદાર્થ જેમ કે પટ, ગુણ રૂપે રહેલા પદાર્થ જેમ કે પટનું રૂપ, અને કર્મ સાથે કર્મ રૂપે રહેલા પદાર્થ જેમ કે ચક્રમાં રહેલી ગતિ. આમ દ્રવ્ય ગુણ કર્મના સ્વરૂપે રહેલા પદાર્થનું સમવાયી કારણ હંમેશા દ્રવ્ય જ હોય છે. બીજું કારણ અસમવાયી કારણ. અસમવાયી કારણની વ્યાખ્યા આપણે કર્મની વ્યાખ્યા વખતે જોઈ ગયા હતા, તમને યાદ હોય તો, કે કાર્યની સાથે અથવા કારણની સાથે એક જ ગમે તે એકમાં રહેતું હોય સમવાય સંબંધી, અને જે કારણ હોય તેને અસમવાયી કારણ કહે છે. દાખલા તરીકે તંતુ રૂપ એ પટરૂપ અને તંતુ સંયોગ એ પટનું અસમવાયી કારણ છે. માત્ર તંતુઓ જ નહીં પરંતુ તંતુ સંયોગ પણ પટનું કારણ છે. આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી કે તંતુ એક ઢગલો પડેલો હોય તો વસ્ત્ર વળી જતું નથી, પરંતુ એનો યોગ્ય પ્રકારનો સંયોગ થવો જોઈએ તો જ એ વસ્ત્ર બને છે. અને તંતુ સંયોગ એ અસમવાયી કારણ છે. વૈશેષિક સિદ્ધાંત પ્રમાણે કાર્ય એ કારણથી ભિન્ન કે નવી જ વસ્તુ છે. આથી સમવાયી કારણ અને કાર્ય એ બંને વચ્ચે અસમવાયી કારણને કડી રૂપે સ્વીકાર્યું છે. તંતુઓનો સંયોગ એ ગુણ હોવાથી તંતુઓમાં સમવાય સંબંધી રહે છે, તથા તંતુ સંયોગથી ઉત્પન્ન થતું કાર્ય એટલે પટ પણ પોતાના સમવાયી કારણ તંતુઓમાં સમવાય સંબંધી રહે છે. આમ અસમવાયી કારણ તંતુ સંયોગ એ પોતાના કાર્ય સાથે એટલે કે પટ સાથે તંતુઓમાં સમવાયી કારણમાં સમવાય સંબંધી રહે છે. ટૂંકમાં અસમવાયી કારણ શબ્દમાં રહેલો અ એ સમવાયી કારણના અભાવને સૂચવતો નથી. જે અ આવે ને એ અધર્મ, દાખલા તરીકે આપણે વાત કરી હતી, તો અધર્મ એટલે ધર્મનો અભાવ નહીં, પણ ધર્મના અભાવની સાથે સાથે ધર્મ વિરોધી પણ હોવું જોઈએ. તો અહીંયા અસમવાયી કારણનો સમવાય ન હોય એવું નહીં, પરંતુ સમવાયી કારણથી ભિન્ન કારણ એવો અર્થ સૂચવે છે. અઘટ એટલે ઘટથી ભિન્ન પટ વગેરે. આમ અ એ અભાવનો નહીં પણ અન્યત્વનો સૂચક છે. કોઈ પણ વસ્તુ કોઈ પણ કાર્યનું સમવાયી કારણ હોય તો તેનું અસમવાયી કારણ તો હોય જ. અને ત્રીજા પ્રકારનું છે યથા તંતુ સંયોગ સંયોગ પટસ્ય તંતુ રૂપ यथा तंतु संयोग पटस्य तंतु रूपम पट रूपस्य तद उभय भिन्न कारण निमित्त कारण. હવે આ ત્રીજા પ્રકારનું કારણ છે કે તેનાથી જુદું જે હોય એને નિમિત્ત કારણ કહેલું છે. તંતુ રૂપ પટ રૂપસ્ય, અને તે બંનેથી જે જુદું હોય છે એને
નિમિત્ત કારણ કહ્યું છે. સમવાયી અને અસમવાયી કારણથી જુદું હોય છે. તંતુઓ સમવાયી કારણ છે, તંતુ સંયોગ અસમવાયી કારણ છે. જ્યારે તુરી એટલે કાંઠલો પેલો હોય છે હાથશાળ, વેમ એટલે શાળ તથા વણકર વગેરે પટરૂપી કાર્યના નિમિત્ત કારણો છે. હવે એતદ 41મો નંબર છે. એ એક સામાન્ય વાત જ છે, એટલે એને આપણે અહીંયા લીધું નથી. તમને એક તદ એતદ આ ત્રણેય કારણોની વચ્ચે જે અસાધારણ કારણ હોય એને જ કરણ કહેલું છે. સામાન્ય રીતે જે ક્રિયાવાળું સાધન હોય એ આપણે વાત આગળ તમને કરી ગયા છે, એટલે એને રિપીટ નથી કરતા ફરીથી. હવે આ 42 નંબરનું જોઈએ. તત્ર હવે પ્રત્યક્ષ જ્ઞાનની વાત કરે છે. હવે 4 પ્રકારના જે અનુભવ છે એ અનુભવ કેવી રીતે થાય છે, એના કરણ કોણ છે, નિમિત્ત કોણ છે, બધી વાત કરીને હવે ફરીથી એને કેવી રીતે કઈ પ્રક્રિયા થાય છે. તત્ર પ્રત્યક્ષ જ્ઞાન કરણમ પ્રત્યક્ષમ. પ્રત્યક્ષ જ્ઞાનનું જે કરણ છે એને પ્રત્યક્ષ કહેલું છે. તો કોણ કહેવાય? ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષજન્યમ જ્ઞાનમ પ્રત્યક્ષમ. ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી જે ઉત્પન્ન થાય એવા જ્ઞાનને પ્રત્યક્ષ. આપણે ગઈકાલે પણ એ વાત કરી હતી કે ઇન્દ્રિય અને અર્થ બંને વસ્તુનું સામિપ્ય જરૂરી છે. મારા સામે ટેબલ પડ્યું છે, ટેબલ ઉપર પુસ્તક પડ્યું છે, બંને આંખની નજીક હોવા જોઈએ તો એ પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે. 1 કિલોમીટર દૂર પુસ્તક પડેલું હોય તો એ મને દેખાવાનું નથી. તદ દ્વિવિધમ નિર્વિકલ્પકમ. બે છે એ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન કેવું છે? 2 પ્રકારનું છે. નિર્વિકલ્પક પ્રત્યક્ષ તો એ કેવું છે? તત નિષ્પ્રકારકમ નિર્વિકલ્પકમ યથા ઇદમ કિંચિત. આપણને દૂરથી કોઈ વસ્તુ દેખતા હોય, ઘાસમાં કોઈ વસ્તુ પડેલી હોય તો આપણને દેખાય છે ખરા, એનું નામ આપણને ખબર નથી. તો તમે શું કહેશો? ઇદમ કિંચિત, ત્યાં કંઈક પડ્યું છે. બરાબર છે? તે પ્રત્યક્ષ જ્ઞાન છે, તમને ખબર પણ છે, એનું નામ ખબર નથી, એટલે શું કહેવાય? નિષ્પ્રકારક કહેવાય. એટલે એનું નામ આપણને આવડતું નથી. નિષ્પ્રકારકમ જ્ઞાનમ નિર્વિકલ્પકમ. અને સપ્રકારકમ એટલે કે જે ખબર હોય આપણને કે આ વસ્તુ આ જ છે. સપ્રકારકમ જ્ઞાનમ સવિકલ્પકમ. જે નામ સથી, દાખલા તરીકે અયમ દિત્થ, કે આ દિત્થ નામનો માણસ છે. અયમ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ છે. અયમ શ્યામ, આ શ્યામ છે. જેનું લિંગ, વચન અને વિભક્તિ આપણને ખબર હોય એવા વ્યક્તિને શું કહેવાય છે? સપ્રકારક જ્ઞાન કહેવાય. પ્રત્યક્ષ જ્ઞાનનું કરણ એટલે પ્રત્યક્ષ પ્રમાણ. આ પ્રત્યક્ષ જ્ઞાનનું કરણ આત્મા છે. તે પ્રત્યક્ષ જ્ઞાનનું સમવાયી કારણ છે. આ પ્રત્યક્ષ જ્ઞાનનું અસમવાયી કારણ આત્મા અને મનનો સંયોગ છે. તથા નિમિત્ત કારણોમાં જ્ઞાતા એટલે કે જાણનારો, જ્ઞેય પદાર્થ એટલે કે જાણવાની વસ્તુ, તેમજ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો તથા પ્રકાશની હાજરી, આ બધા નિમિત્ત કારણો છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં આ બધા નિમિત્ત કારણોમાં અન્નમ ભટ્ટના મતે ઇન્દ્રિય એ અસાધારણ કારણ છે, એટલે કે તે કરણ છે. ઇન્દ્રિયો વગર કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપણને થતું નથી, અને એટલે જ ઇન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રત્યક્ષનો અર્થ શું કરેલો છે? તો પ્રતિ વત્તા અક્ષમ એવો અર્થ છે. પ્રતિગતમ અક્ષમ, ચક્ષુ તરફ ગયેલું. અહીં અક્ષ એટલે માત્ર આંખ નહીં સમજવાની, પરંતુ શું સમજવાનું છે? બધી જ ઇન્દ્રિયો સમજવાની છે. ઘ્રાણેન્દ્રિયથી થતું પ્રત્યક્ષ એ ઘ્રાણ જ પ્રત્યક્ષ કહેવાય. બધાની આગળ જ જોડી દેવા. રસનાથી થતું એટલે કે જીભ દ્વારા થતું પ્રત્યક્ષ હોય રાસન પ્રત્યક્ષ. સ્પર્શથી થતું સ્પાર્શન પ્રત્યક્ષ, અને શ્રવણથી થતું શ્રાવણ પ્રત્યક્ષ.
સુખ દુઃખ વગેરે એ મનથી થતું પ્રત્યક્ષ એ માનસ પ્રત્યક્ષ છે. આ બધા લૌકિક પ્રત્યક્ષ ઉપરાંત કેટલાક અલૌકિક પ્રત્યક્ષો પણ છે, જેમ કે સામાન્ય લક્ષણ પ્રત્યક્ષ, એટલે જાતિ હોય અને સર્વ ઘટોમાં સામાન્ય જ્ઞાનને જાણવું એ સામાન્ય લક્ષણ પ્રત્યક્ષ છે. જ્ઞાન લક્ષણ પ્રત્યક્ષ આ અલૌકિક પ્રત્યક્ષ છે. આંખથી આપણે કમળના રંગ આકૃતિ વગેરે તો જોઈએ છે, પરંતુ તેની સાથે સાથે એની મૃદુતા નું જ્ઞાન પણ આપણને થઈ જાય છે. સામાન્ય રીતે કોમળતા સ્પર્શથી સમજાય છે, પરંતુ કમળના રૂપને આંખથી જોતા જ જે મૃદુતાનું જ્ઞાન થાય છે તે જ્ઞાન લક્ષણ પ્રત્યક્ષ છે. અને ત્રીજું છે યોગજ પ્રત્યક્ષ. યોગી પોતાની યોગ શક્તિ દ્વારા સૂક્ષ્મ કે દૂરની વસ્તુઓ સાથે અલૌકિક સન્નિકર્ષ કરી શકે છે. આવા જ્ઞાનને યોગજ પ્રત્યક્ષ કહેવાય છે. ક્લિયર આટલું કે પ્રત્યક્ષ જ્ઞાન કેવી રીતે થાય છે? હવે આ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે એમાં પણ પાછી આગળની પ્રોસેસ થાય છે. જોજો, પ્રત્યક્ષ જ્ઞાન હેતુ પ્રત્યક્ષ જ્ઞાન થવામાં જે કારણરૂપ છે એ જોજો, પ્રત્યક્ષ જ્ઞાન હેતુ કેટલા છે? 6 પ્રકારના છે. પ્રત્યક્ષ જ્ઞાન હેતુ ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષ એ કેટલા પ્રકારનો છે? એ ષડવિધ. 6 પ્રકારનો છે. કેવી રીતે? જો, પહેલો પ્રત્યક્ષ છે સંયોગ પ્રત્યક્ષ. તેને શું કહેવાય? ચક્ષુષા ઘટ પ્રત્યક્ષ જનને સંયોગ સન્નિકર્ષ. નીચે લખેલો ને, જો, એટલે કે ચક્ષુ સાથે ઘટનો સંયોગ થાય અને એ સંયોગ થવાથી ઘટનું પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનમાં ચક્ષુ અને ઘટ નામનો સંયોગ સન્નિકર્ષ રહેલો છે. પછી બીજા નંબરનો છે કયો? સંયુક્ત સમવાય. ઘટ રૂપ પ્રત્યક્ષ જનને ઘટ રૂપ પ્રત્યક્ષ જનને સંયુક્ત સમવાય સન્નિકર્ષ છે. આ કેવી રીતે? ઘટના રૂપનું પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમાં સંયુક્ત સમવાય સન્નિકર્ષ હોય છે. કારણ કે ચક્ષુની સાથે સંયોગ સંબંધી જોડાયેલા ઘટના રૂપમાં સમવાય છે, સમવાય સંબંધી રહેલું હોય છે. સંયોગ સંબંધથી જોડાયેલા હોય તેને સંયુક્ત કહેવાય. અને આવા સંયુક્ત ઘટમાં રૂપ સમવાય સંબંધી રહે છે, એટલે આ પ્રકારના સંબંધને સંયુક્ત સમવાય સંબંધ કહે છે. બરાબર છે? આ થોડુંક કોમ્પ્લિકેટેડ છે, પણ તમે સાથે રાખીને બરાબર જોશો તો બહુ વાંધો નહીં આવે. હવે સંયુક્ત સમવેત સમવાય. રૂપત્વ સામાન્ય પ્રત્યક્ષે પેલું ઘટત્વનું સમવાય રૂપત્વનું થાય છે. રૂપત્વ સામાન્ય પ્રત્યક્ષે સંયુક્ત સમવેત સમવાય સન્નિકર્ષ. એટલે કે રૂપત્વ સામાન્યના પ્રત્યક્ષમાં સંયુક્ત સમવાય સન્નિકર્ષ છે. કારણ કે ચક્ષુની સાથે સંયોગ સંબંધથી જોડાયેલા સંયુક્ત ઘટમાં રૂપ સમવાય સંબંધથી રહે છે. આથી રૂપ સમવેત કહેવાય. તે સમવાય સંબંધથી જોડાયેલા હોય અને સમવેત રૂપમાં રૂપત્વ સમવાય સંબંધી રહે, તેથી સંયુક્ત સમવાય સમવેત સન્નિકર્ષ થાય. સંયુક્ત ઘટમાં રૂપ સમવેત છે અને સમવેત રૂપમાં રૂપત્વ સમવાય સંબંધથી રહે છે. આટલું થયું. જો હવે આ જ વસ્તુને આપણે
આ ચાર્ટ થી સમજાયેલો છે. જો બરાબર ધ્યાનથી જોવો છો યામિક? હા સર. બરાબર છે. જો હવે આને હું આ રીતે જોઉં છું. જો પહેલું શું થાય છે, ચક્ષુ અને ઘટ એ બંને વચ્ચે કયો સંબંધ છે? પહેલો તો સંયોગ સંબંધ છે. બરાબર છે. હવે ચક્ષુ અને ઘટ સંયોગ સંબંધથી જોડાયા એટલે બંને શું કહેવાશે? સંયુક્ત કહેવાશે. બરાબર છે. આ બંને શું કહેવાશે? સંયુક્ત. અને એમાં શું રહે છે? રૂપ. ઘટમાં રૂપ સમવાય સંબંધથી રહે છે, તેથી એને શું કહેવાશે? સમવેત કહેવાશે. ઘટમાં રૂપ કયા સંબંધથી રહે છે? સમવાય સંબંધથી રહે છે, એટલે એને શું કહેવાશે? સમવેત કહેવાશે. અને આ ઘટ એ ઘટમાં રૂપ સમવેત છે, એટલે રૂપ એ શું થયું? સમવેત થયું. અને રૂપમાં રૂપત્વ સમવાય સંબંધથી રહે છે, એટલે એને શું કહેવાશે? સંયુક્ત સમવેત સમવાય. ત્રણ પ્રકારના સંબંધ થઈ ગયા. બરાબર. જે બી આગળની વ્યાખ્યા કરી એ ટોટલી વ્યાખ્યા તમારે આ રીતે સમજવાની છે. હવે આગળ ચોથા નંબરનો છે એ સમવાય સંબંધ છે. સ્ત્રોત્રેણ શબ્દ સાક્ષાત્કારે સમવાય સન્નિકર્ષ. સ્ત્રોત્રમાં શબ્દનો જે સાક્ષાત્કાર થાય છે એમાં સમવાય સન્નિકર્ષ થાય છે. કાંતિ શબ્દનો સાક્ષાત્કાર એટલે કે પ્રત્યક્ષ થાય છે ત્યારે સમવાય પ્રકારનો સન્નિકર્ષ થાય છે. કારણ કે કાનના પોલાણમાં આવેલું આકાશ એ જ શ્રોત્રેન્દ્રિય છે. શબ્દ એ આકાશનો ગુણ છે. આથી ગુણ અને ગુણી વચ્ચે એટલે કે શબ્દ અને આકાશ વચ્ચે સમવાય સંબંધ હોય છે. હવે પાંચમું, શબ્દત્વ સાક્ષાત્કારે સમવેત સમવાય સન્નિકર્ષ. સમવેત સમવાય સન્નિકર્ષ બને છે. કારણ કે શબ્દમાં રહેલા શબ્દત્વના સાક્ષાત્કારમાં સમવેત સમવાય નામનો સન્નિકર્ષ રહેલો છે. કારણ કે સ્ત્રોત્રની સાથે સમવાય સંબંધથી જોડાયેલા સંવેત શબ્દમાં શબ્દત્વ જાતિ સમવાય સંબંધથી રહેલી. અને છેલ્લો જે સન્નિકર્ષ છે એ વિશેષણ વિશેષ્ય સન્નિકર્ષ છે. અભાવ પ્રત્યક્ષે વિશેષણ વિશેષ્ય ભાવ સન્નિકર્ષ. આપણે છેલ્લે પણ અભાવનું લક્ષણ જોતા હતા ત્યારે પણ કહ્યું હતું કે અભાવ એ કેવી રીતે રહે છે? વિશેષણ વિશેષ્ય ભાવથી રહે છે. અભાવના પ્રત્યક્ષમાં વિશેષણ વિશેષ્ય ભાવ નામનો સન્નિકર્ષ થાય છે. જેમ કે ઘટના અભાવ વાળું આ ભૂતલ છે. આવા જ્ઞાનમાં ચક્ષુની સાથે સંયુક્ત સંબંધથી જોડાયેલા સંયુક્ત ભૂતલનું ઘટનો અભાવ એ વિશેષણ બને છે. અને ભૂતલ બરાબર વિશેષ્ય કેવું છે? તો જવાબ છે કે ભૂતલ ઘટના અભાવ વાળું છે. આમ ઘટાભાવ વાળું એ એનો વિશેષણ છે. આ રીતે સન્નિકર્ષ સર્જન્યમ જ્ઞાનમ પ્રત્યક્ષમ. આ રીતે ઉત્પન્ન થયેલું સર્જન્યમ છે. જ્ઞાનમ પ્રત્યક્ષમ. 6 પ્રકારના સન્નિકર્ષથી ઉત્પન્ન જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. આવા જ્ઞાનની ઉત્પત્તિનું અસાધારણ કારણ અથવા કારણ એ ઇન્દ્રિય છે. તેથી ઇન્દ્રિય જ પ્રત્યક્ષ પ્રમાણ છે. ઇતિ સિદ્ધમ. આવું સિદ્ધ થાય છે. હવે આગળનું અનુમાન આવે છે. આગળનું જે નવું જ્ઞાન આવે છે જ્ઞાન કયું છે? પ્રત્યક્ષ પ્રમાણ છે. તો સોરી, અનુમાન પ્રમાણ છે. અનુમિતિકરણમ અનુમાનમ. આ અનુમાન બે પ્રકારનું છે, સ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાન. અને એ અનુમાનના 5 અવયવો છે. એટલે પંચાવયવી અનુમાન પણ પ્રશ્ન પૂછાય
અને દ્વિવિધ અનુમાન પણ પ્રશ્ન પૂછાય તો બંનેનો અર્થ એક જ થાય. પરામર્શજન્યમ જ્ઞાનમ અનુમિતિ. પરામર્શ કોને કહેવાય તો કે છે વ્યાપ્તિ વિશિષ્ટ પક્ષધર્મતા નું જે જ્ઞાન હોય એને પરામર્શ કહેવાય. કેવી રીતે તો આખું આપણે અનુમાન સમજીએ એટલે આખો પેરેગ્રાફ આપણે સમજાઈ જાય છે. જો અનુમિતિ જ્ઞાનના કરણ સાધનને અનુમાન કહેલું છે. પરામર્શથી ઉત્પન્ન થતું જ્ઞાન તે અનુમાન છે અને વ્યાપ્તિ વિશિષ્ટ પક્ષધર્મનું જ્ઞાન પરામર્શ કહેવાય. આ અનુમાનને 5 અવયવો હોય છે. દાખલા તરીકે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આ વ્યાપ્તિ છે. તેમાં ધુમાડો એ વ્યાપ્ય એટલે કે નાનું છે, ઓછા સ્થાનમાં રહે છે, અને અગ્નિ વ્યાપક એટલે કે મોટું છે, વધારે સ્થાનમાં રહે છે. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, એટલે કે ધૂમના બધા સ્થાનોમાં અગ્નિ હોય છે. તદુપરાંત ધૂમ ન હોય તેવા સ્થાનોમાં પણ અગ્નિ રહે છે. જેમ કે લોખંડમાં તપાવેલો લાલ ગોળો, ત્યાં અગ્નિ હોય છે પણ ધૂમ નથી હોતો. આ ધૂમ સિવાયના સ્થાનમાં પણ અગ્નિ રહે છે. તેથી અગ્નિને ધૂમનો વ્યાપક કહે છે અને ધૂમને અગ્નિનો વ્યાપ્ય કહે છે. એટલે કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ એવું કહી શકાય, પરંતુ જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં ધૂમ હોય એવું કહી શકાય નહીં. આમ દૂરથી ધુમાડાને જોઈને અગ્નિ હશે એવું અનુમાન કરી શકાય, પરંતુ તેનાથી ઉલટું કે અગ્નિને જોઈને ધુમાડાનું અનુમાન ના કરી શકાય. ધૂમને જોઈને અગ્નિનું જ્ઞાન થાય એને અનુમિતિ જ્ઞાન કહેવાય. તેમાં ધૂમ હેતુ બને, અગ્નિ સાધ્ય સાબિત કરવાની વસ્તુ, અને સાધ્યને જ્યાં સિદ્ધ કરવાનું હોય તે પર્વત એ પક્ષ બને છે. આ પક્ષમાં સિસાધઈશા એટલે કે સિદ્ધ કરવાની ઈચ્છાનો ભાવ હોય તેને પક્ષતા કહે છે. હવે આ 5 અવયવો કયા કયા? પહેલું પ્રતિજ્ઞા છે, એટલે કે પર્વતો વહનીમાન એવું આપણે પ્રતિજ્ઞા કરીએ પર્વત અગ્નિવાળો છે. પછી એનો હેતુ આપીએ. આપણને અગ્નિ દેખાતો ના હોય, દેખાતું કોણ હોય? ધૂમવત્વાત, કારણ કે ત્યાં ધુમાડો દેખાય છે. પછી આપણે ઉદાહરણ આપીએ એનું કે યો યો ધૂમવાન સ અગ્નિમાન યથા મહાનસ. એ જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં જ્યાં અમે અગ્નિ જોયેલો છે. જેમ કે રસોડામાં ધુમાડો પણ હતો અને અગ્નિ પણ હતું. આથી ઉપનય ચોથો અવયવ. તથા ચ અયમ, આ એ પ્રકારનો ધુમાડો છે. પર્વત ઉપર જે ધુમાડો દેખાય છે આ પ્રકારનો છે, રસોડામાં દેખાય તેવો. પાંચમું સાબિતી એટલે કે નિગમન. તસ્માત તથા ઇતિ નિગમનમ, તેથી પર્વત અગ્નિ છે. અગ્નિથી વ્યાપ્ય ધુમાડો છે એવા લિંગ પરામર્શથી પર્વત તે પ્રકારનો અર્થાત અગ્નિવાળો છે, અગ્નિથી વ્યાપ્ય એવા ધૂમથી યુક્ત છે એવું જ્ઞાન થાય છે, તેને પરામર્શ કહે છે. આ પરામર્શની વાત કરીએ આપણે. અને આવા પરામર્શથી ઉત્પન્ન થતું જ્ઞાન એટલે કે પર્વત અગ્નિવાળો છે એવું જ્ઞાન થયું. જો ધુમાડા જોઈને તરત જ્ઞાન ના થાય, પણ આ 5 માંથી પસાર થઈએ એટલે આપણને જ્ઞાન થાય. ઓકે, અગ્નિવાળો છે અનુમિતિ જ્ઞાન બને છે. આ અનુમાનને પંચાવયવી અનુમાન કહ્યું અને તે 2 પ્રકારનું છે. એક સ્વાર્થાનુમાન અને બીજું પરાર્થાનુમાન. સ્વાર્થમ સ્વાનુમિતિ હેતુ. સ્વાર્થ અનુમાન એટલે પોતાના માટે અનુમિતિ જ્ઞાનનો હેતુ બને છે. જેમ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, એમ રસોડા વગેરે સ્થાનોમાં વારંવાર દર્શન એટલે નિરીક્ષણ દ્વારા વ્યાપ્તિ ગ્રહણ કરીને કોઈ મનુષ્ય પર્વત ઉપર અગ્નિ હશે કે નહીં એમ શંકા કરે, ત્યારે પર્વત પરના ધુમાડાને જોઈને પોતાની પૂર્વોક્ત જ્ઞાનને આધારે એનું સ્મરણ કરતા હોય, એવી રીતે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય એવું જ્ઞાન પ્રાપ્ત કરે, તેને શું કહેવાય? સ્વાર્થ અનુમાન થયું. બીજો પરાર્થ અનુમાન. મનુષ્ય જ્યારે પોતે ધુમાડો જોઈને અગ્નિમાં અનુમાન કરીને અન્ય વ્યક્તિને સમજાવે અને એને સમજાવવા માટે 5 અવયવ વાળા વાક્યનો ઉપયોગ કરે, તેને પરાર્થ અનુમાન કહેવાય. દાખલા તરીકે યત્તુ સ્વયં ધૂમાદ અગ્નિ અનુમાય પર પ્રતિપત્તિ અર્થમ પંચ અવયવ વાક્યમ પ્રયુક્તે તત પરાર્થાનુમાન. પોતાના અનુભવથી એ બીજાને જ્ઞાન પ્રાપ્ત કરાવે તેને શું કહેવાય? પરાર્થાનુમાન. ઓકે,
સ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાન આટલે સુધી આપણે રાખીએ છીએ. હવે આ અનુમાનમાં 3 લિંગની જરૂર પડે છે અગત્યના, ત્રિવિધ લિંગમ, એની વાત આપણે આવતીકાલે કરીશું.